8-9 કલાકની ઊંઘ પછી પણ સવારે ઉઠવામાં થાક લાગે, કંઈ કામ કરવાનું મન ન થાય, દિવસ દરમિયાન આળસ થાય, તો આ સામાન્ય નથી. આની પાછળ ઘણા કારણો હોઈ શકે. કેટલા કલાક સૂવો છો એના કરતાં કેવી ઊંઘ કરો છો એ જરૂરી છે, કેમ કે ઊંઘ શારીરિક અને માનસિક બંને આરામ માટે જરૂરી છે. આ થવાનું મુખ્ય કારણ હોઈ શકે ટીવી કે મોબાઈલ જોતા જોતા સૂઈ જવું, કેમ કે ઊંઘ પહેલાની સ્ક્રીન લાઇટ તમારા મગજને સંપૂર્ણ આરામ અવસ્થામાં જવા દેતું નથી. બીજું કારણ હોઈ શકે સ્લીપ એપનિયા, જેના લીધે શરીરને ઊંઘ દરમિયાન પૂરતો ઓક્સિજન નથી મળતો અને શરીરને આરામ નથી થતો. ત્રીજું કારણ હોઈ શકે ડિહાઇડ્રેશન અથવા તો વિટામિન કે આયર્નની કમી. શરીરમાં પૂરતું પાણી ન હોય કે B12, D3 જેવા વિટામિનની કમી હોય, જેના લીધે ઊંઘ બાદ પણ શરીર થાક અનુભવે છે. આ ઉપરાંત સ્ટ્રેસ અને ઓવર થિંકિંગ તો બહુ સામાન્ય બાબત છે. આરામદાયક ઊંઘ માટે ઊંઘના 2 કલાક પહેલા સ્ક્રીન લાઇટથી દૂર રહો, દિવસ દરમિયાન પૂરતું પાણી અને ખોરાક લો અને ઊંઘ માટે એક નિયમિત રૂટીન બનાવો. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ રીલ એવા લોકોને શેર કરો જેમને ઊંઘની તકલીફ છે.